જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું મંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી અને ઝટપટ બની જાય તેવા બ્રેડ રોલ બનાવવાના છે. તો બ્રેડ રોલ બનાવવાનું શરૂ કરીએ તે પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમારી દરેક રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ ઇઝીલી બની જાય તેવા બ્રેડ રોલ બનાવવાનું શરૂ કરીએ. બ્રેડ રોલ બનાવવા માટે અહીંયા આપણે ટમેટા, ગાજર, મકાઈ, વટાણા, કેપ્સિકમ, કોબી અને બટેકાનો ઉપયોગ કરવાનો છે. બધું શાકભાજી આપણે ઝીણું ચોપ કરીને લીધેલું છે અને બટેકા આપણે બાફીને લીધેલા છે. તો બ્રેડ રોલ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે એક પેનની અંદર 2 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે. ત્યારબાદ તેલ બરાબર ગરમ થાય એટલે તેની અંદર 1 મોટી ચમચી આખું જીરું એડ કરશું. 8 થી 10 લીમડાના પત્તા એડ કરશું. ત્યાર પછી અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. ત્યાર પછી આપણે પેનની અંદર 2 મુઠ્ઠી જેટલા વટાણા એડ કરશું. મિત્રો સૌપ્રથમ અહીંયા આપણે ખાલી વટાણા જ એડ કરવાના છે કેમ કે વટાણાને ચડતા થોડી વાર લાગે છે. તો આવી રીતે વટાણા 2 મિનિટ સુધી સાતળી તેને ઢાંકીને મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વટાણા પણ સરસ સતળાઈ ગયા છે. વટાણા સતળાઈ જાય ત્યાર પછી આપણે જે અહીંયા ઝીણી ચોપ કરેલી મકાઈ અને ગાજર લીધેલું છે તે એડ કરવાનું છે. જે વસ્તુને ચડતા વાર લાગી તે વસ્તુ આપણે અહીંયા પહેલાં એડ કરી દેવાની છે. મકાઈ અને ગાજર એડ કરી બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈએ. મિત્રો આ બ્રેડ રોલ ખાવામાં એકદમ હેલ્થી અને ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે. ફક્ત 7 થી 8 મિનિટમાં જ આપણા બ્રેડ રોલ બનીને તૈયાર થઈ જાય છે. તો ઘરે આ રેસીપી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. પાછળથી આપણે મીઠું એડ કરશું એટલે અહીંયા આપણે અડધી ચમચી જેટલું જ મીઠું એડ કરવાનું છે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. ત્યાર પછી 2 મિનિટ માટે ફરીથી આ બધી વસ્તુને આપણે ઢાંકીને મૂકી દઈશું. મિત્રો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આ બધી વસ્તુ સરસ રીતે સતળાઈ ગઈ છે. તો ગાજર, મકાઈ અને વટાણા સતળાઈ જાય ત્યાર પછી આપણે જે બાકીનું શાકભાજી લીધું છે તે એડ કરશું. મિત્રો આપણે અહીંયા જે શાકભાજીનો ઉપયોગ કર્યો છે તે બધું શાકભાજી 1 વાટકી જેટલું ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે. હવે આ બધી વસ્તુને 2 મિનિટ માટે ફરીથી ઢાંકી દઈએ. તો 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી બધું શાકભાજી સરસ રીતે સતળાઈ ગયું છે. ચમચાની મદદથી થોડું થોડું ચલાવી લેવાનું છે. હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. ત્યાર પછી અહીંયા આપણે ફરીથી અડધી થી પોણી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું. બધી વસ્તુ તમારે સ્વાદ પ્રમાણે લેવાની છે. જે પ્રમાણે તમે ખારું અને ગળ્યું ખાતા હો તે પ્રમાણે તમારે બધી સામગ્રી એડ કરવાની છે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. હવે અહીંયા આપણે જે 2 નંગ બટેકા બાફેલા લીધેલા છે તેને આપણે મેશ કરી લીધેલા છે તો તે એડ કરશું. મિત્રો અત્યારે આપણે તીખાસ માટે મસાલાની અંદર કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની કેમ કે આપણે સાઈડમાં જે ગ્રીન ચટણી બનાવી છે તે થોડી તીખી જ બનાવી છે એટલે મસાલાની અંદર કોઈ પણ વસ્તુ આપણે તીખાસ માટે એડ નહીં કરીએ. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે મસાલાની અંદર 1 મોટી ચમચી જેટલો ઓરેગાનો એડ કરશું. 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણાને ઝીણા ચોપ કરીને લીધેલા છે તે એડ કરશું. ત્યારબાદ ખટાશ માટે 1 થી 1.5 લીંબુનો રસ એડ કરવાનો છે મસાલાની અંદર. બધા મસાલાનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં એડ કરશો તો આપણા બ્રેડ રોલ ખૂબ જ સ્વાદમાં સારા બનશે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. મિત્રો હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તે થોડો ઠરી જાય ત્યાર પછી જ આપણે બ્રેડ રોલ બનાવવાના છે. તમે જોઈ શકો છો મિત્રો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો મસાલો પણ સરસ ઠરી ગયો છે. ચાલો ફટાફટ બ્રેડ રોલ બનાવી લઈએ. તો અહીંયા બ્રેડ રોલ બનાવવા માટે આપણે જે સેન્ડવિચ માટેના પાવનો ઉપયોગ કરીએ છીએ તે જ પાવનો ઉપયોગ કરવાનો છે અને આવી રીતે ચપ્પાની મદદથી તેની બધી કોર કાઢી નાખવાની છે. મિત્રો આ કોરને પણ આપણે વેસ્ટ નથી કરવાની, તેનો પણ આપણે પાવડર કરી લઈશું જેથી કરીને કોઈ પણ વસ્તુ બનાવી હોય તેમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ. હવે વેલણના મદદથી આ પાવને આપણે વણી લેવાનું છે જેથી કરીને તે એકદમ નરમ પડી જાય
અને જ્યારે આપણે તેનો બ્રેડ રોલ બનાવીએ ત્યારે તે તૂટે નહીં. તમે જોઈ શકો છો મિત્રો, આપણું પાવ એકદમ રોટલી જેવું નરમ બની ગયું છે. હવે પાવની ઉપર આપણે એક મોટી ચમચી જેટલું માયોનીઝ લગાડવાનું છે. આખા પાવની અંદર બરોબર આપણે માયોનીઝ લગાવી દઈશું. જો તમારી પાસે માયોનીઝ અવેલેબલ ના હોય તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે આપણે એક મોટી ચમચી જેટલું માયોનીઝ લેવાનું છે. માયોનીઝ બરાબર રીતે લગાવાઈ જાય ત્યાર પછી અહીંયા આપણે એક મોટી ચમચી જેટલી ગ્રીન ચટણીને બ્રેડ ઉપર લગાવવાની છે. મિત્રો, ગ્રીન ચટણીની રેસીપી તમને મારી કાચી સેન્ડવિચની રેસીપીમાં મળી જશે, તે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોકલી આપીશ. તો ગ્રીન ચટણી લખાવાઈ જાય ત્યાર પછી આપણે આવી રીતે થોડો સોસ લગાવી દેવાનો છે બ્રેડ ઉપર. સોસ લગાવાઈ જાય ત્યાર પછી આપણે તૈયાર કરેલા મસાલાને આવી રીતે રોલ બનાવી લેવાનો છે. તમે જોઈ શકો છો, આવી રીતે પતલો લાંબો આપણે મસાલાનો રોલ બનાવી લઈશું. તેને આવી રીતે બ્રેડ ઉપર મૂકી અને આપણે બ્રેડને ફોલ્ડ કરી લેવાનું છે. એકદમ ગોળ વાળી લેશું બ્રેડને. તો છે ને મિત્રો, એકદમ ઇઝીલી બની જાય અને એકદમ ટેસ્ટી અને હેલ્થી નાસ્તો. હવે આવી જ રીતે આપણે બધા બ્રેડ રોલ બનાવી લેવાના છે. એક પછી એક બધા બ્રેડ રોલ આપણે બનાવી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણા બધા જ બ્રેડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ બધા બ્રેડ રોલને આપણે વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે, એટલે કે એકના 2 બ્રેડ રોલ કરી લેવાના છે. તો આવી રીતે ચપ્પાની મદદથી આપણે બધા બ્રેડ રોલનું આવી રીતે કટિંગ કરી લઈશું. મિત્રો, આવી રીતે બ્રેડ રોલ બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણા બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે, તેથી આ બ્રેડ રોલ હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. હવે બધા બ્રેડ રોલનું આપણે કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ચાલો ફટાફટ આ બ્રેડ રોલને આપણે શેકી લઈએ. તો અહીંયા એક પેનની ઉપર આપણે પહેલાં થોડું ઘી લગાડવાનું છે. તમારી પાસે જો બટર હોય તો તમે તે પણ લગાવી શકો છો. બટર કે ઘીમાં કોઈ પણ વસ્તુ શેકવાથી તે એકદમ ક્રિસ્પી બને છે અને તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો અહીંયા આપણે પેન ઉપર એક મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલા બ્રેડ રોલ એડ કરશું. આપણે જે બાજુ બ્રેડ રોલને ફોલ્ડ કર્યા છે તે બાજુ પહેલાં નીચેની સાઈડ એડ કરવાની છે, જેથી કરીને તે બરાબર સતરાઈ જાય. હવે આવી રીતે એક પછી એક બધા બ્રેડ રોલને આપણે શેકી લેવાના છે. ઉપરથી ફરીથી થોડું ઘી લગાડવાનું છે, જેથી કરીને બધી બાજુ આપણા બ્રેડ રોલ સરસ શેકાય અને ક્રિસ્પી તૈયાર થઈ જાય. મિત્રો, જો તમને મારી આ હેલ્થી, ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ રોલની રેસીપી ગમે તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને લખીને મોકલજો. તમે જોઈ શકો છો મિત્રો, આપણા બ્રેડ રોલ એક બાજુ સરસ એવા શેકાઈ ગયા છે. તો આવી રીતે તાવીથાની મદદથી આપણે બધા બ્રેડ રોલને પલટાવી લઈશું અને આવી રીતે પલટાવી આપણે બ્રેડ રોલની ચારેય બાજુ શેકી લેવાની છે, જેથી કરીને બ્રેડ રોલ એકદમ ક્રિસ્પી બને અને સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે. હવે બંને બાજુ સરસ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવી રીતે પલટાવીને ચેક કરી લઈશું. હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણે બ્રેડ રોલની બંને બાજુ સરસ શેકાઈ ગઈ છે. હવે બ્રેડ રોલનો જે સાઈડનો ભાગ છે તેને પણ આવી રીતે આપણે બ્રેડ રોલ ઊભા રાખી અને શેકી લેવાનું છે. ફરી પાછું બ્રેડ રોલની ચારેય બાજુ આપણે થોડું ઘી એડ કરશું, જેથી કરીને આપણા બ્રેડ રોલ સરસ એવા શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા બધા બ્રેડ રોલ સરસ એવા શેકાઈ ગયા છે. ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. તો મિત્રો, અહીંયા આપણે બ્રેડ રોલને ગ્રીન ચટણી, સોસ, માયોનીઝ અને વેફર સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે આપણા હેલ્થી, ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા બ્રેડ રોલ. જો મિત્રો, તમને મારી બ્રેડ રોલની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.